લોકો જઈએ છીએ ઉજ્જૈન. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? બધા મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. અને આજે છે તારીખ કઈ ખબર નથી, તારીખની ખબર જ ન હોય. 10 તારીખ થઈ ગઈ છે અને ટાઈમ કેટલો થયો છે તમને બતાવું. 1:30 વાગ્યો. તો આજે અમે લોકો જઈએ છીએ ઉજ્જૈન મહાદેવના દર્શન કરવા. એટલે રાતના 1:30 વાગે નીકળ્યા ને જઈ 12 વાગે આવ્યા રાતે. ત્યારે અમે નક્કી કર્યું ઉજ્જૈન જવાનું, કેમ કે મારા નણંદને એ લોકો જાય છે ગામડે જે રહે છે એ નાંદુરીવાળા. તો પછી અમે પણ અચાનક એ લોકો અડધે પહોંચી ગયા ને અમે પણ એને પહોંચી જશું. અને બીજા અહીંયા જે મારા નણંદને નણદોયાન જે અમદાવાદ રહે છે એ 4 બધા ગ્રુપ ભેગું થાય, બધા માટીઓ ભેગા થાય, મસ્ત મજાના જવા માટે નીકળી ગયા છે. લગભગ 10 જણા થઈ જાવ નહીં? હા, 10 તો આરામથી, કેમ કે આપણે 7 જણા, 8 9 10 11 જાહલ ને ભૂલી ગયા. ઝીણકી જેવી અમારી મસ્ત મજાની ભાણેજ નાનકડી જાહલ તો ભૂલાય જ. એટલે 11 જણા અમે ગ્રુપ બધા ભેગું થઈને જઈએ છીએ ઉજ્જૈન મહાદેવના દર્શન કરવા. અને આ ટાઈમ એવો છે કે અત્યારે જો શ્રાવણ મહિનો મહાદેવનો ચાલે જ છે, તો આનાથી કંઈ સારું બાનું નથી જવાનું. અને અચાનક ભગવાને અમને બોલાવી લીધા મહાદેવે, કેમ કે કાંઈ જવાનો રિયલી પ્લાનિંગ જ નહોતો ને સારું ને બોલાવી લીધા. ને પછી ફટાફટ ઠેલો પેક કર્યો ને બે રેડી થઈને જો નીકળ્યા છીએ. અને અત્યારે હવે મારા નણંદને એને તેડવા જઈએ, પછી ત્યાંથી અમે લોકો જાશું ઉજ્જૈન. કેટલું થતું હશે ઉજ્જૈન? એટલે અહીંયાથી એટલું જ કાંઈ નથી થતું, 400 કિલોમીટર કેમ થાય છે. તો 6-7 કલાક પહોંચતા તો થશે જ. સવાર પડી જવાનું છે આરામથી. અને થાકી જઈશ એટલે સુરતી ડ્રાઈવ કરશે. સુરતી થાકી જાય તો તમારો વારો નીકળી જવાનો છે, એ તો મને બાકી ખબર છે, કેમ કે ડ્રાઈવર એક તમે જ છો આમાં. મને આખું બહુ ગમે, મજા જ ન આવે. શું નો આકવી ગમે? થાક નહીં, ગાડી આખી બહુ ગમે નહીં. રાતના મને નીંદર આવતી હોય. એ સાચું. એને સુરત જતો હોય ને તો નીંદર આમાં હું હે ને સુરત જતો હોય ને તો નીંદર કરતો જાઉં. એક ફેર ગયો તો ને ત્યાં આવી જાય ને તો આમ જોતો હું કે હા ભાઈ બરોબર હે, હજી સીધી જ જાય. પછી આડી જતી હોય ને તો ઉઘડી જાય, એવી રીતે થાય. મને નીંદર બહુ આવે રાત્રે. ના, એ તો સાચું. આમ રાતે ખબર નહીં કંટાળો આવે અને નીંદર પણ બહુ આવે. અને રાતે મને જાવું બધે ઓછું ગમે. આ તો અચાનક નક્કી થયું જવાનું 12 વાગે રાતે, એટલે પછી જઈએ છીએ. અને અમારા નણંદને ને એ બધાને પિકઅપ કરી લઈએ, પછી જઈએ. તો બોલો હર હર મહાદેવ. ઓલા બધા આવે ને ત્યારે બધા પાસે બોલાવડાવું, કેમ કે આપણે મહાદેવના દર્શન કરવા જઈએ છીએ તો બધું બોલવું પડે ને. ફાઇનલી બધા આવી ગયા. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. રિયાઝ બોલ મહાદેવ. હાલો, એ રિયાઝ બોલતો નહીં, પણ આપણે બધા નીકળી જાય. તો ગાઈસ, અમે લોકો કથાલાલથી બંને ગાડી ભેગી થઈ ગઈ છે. અને મિત્રો એમપી પહોંચી ગયા હે અત્યારે આપણે. તો ગાઈસ, એમપી તો આવી ગયા, પણ અહીંયા ખટારા સિવાય કંઈ દેખાતું જ નથી ભાઈ. ક્યારના વોશરૂમ ગોતી હે ભાઈ. જોજી
લોકોએ સ્ટોપ કર્યો, 2 વાર સ્ટોપ કરી લીધો. હવે ફટાફટ ઉજ્જૈન પહોંચવું જ છે, ક્યાંય સ્ટોપ જ નથી કરવો. સ્ટોપ જ કરે અને અહીંયા તો શરાબની દુકાન ખુલ્લે આમ રાજસ્થાનની જેમ. એમપી પણ જેવું તેવું નથી રાજ્ય, આમ કાંઈ વિકસિત નથી પણ આવું બધું બહુ મસ્ત મજાનું એકાદી શરાબ લોકેશન બહુ સારું છે. શરાબનું પેક મારશું. હા એટલે ये क्या बात करता है તમે અહીંયા ગોટે અડી દો. લોકેશન મસ્ત છે. આ ભાઈ અમારા સબસ્ક્રાઇબર છે, ટીનો ભાઈ કરીને નાતુરીના. લોકેશન ને ડુંગર બહુ મસ્ત છે. અહીંયા બધા ડુંગર ઉપર રહીને મસ્ત. એ વીજળી થાય. તો અમે લોકો અહીંયા એમપીનું ફેમસ સિટી ઇન્દોર છે ત્યાં પહોંચી ગયા છીએ. અને તમને લોકોને ખબર જ છે કે ઇન્દોરનું ફૂડ ફેમસ શું છે, એ પૌવા છે. એ ઇન્દોરનું ફેમસ ફૂડ છે કે જો કે બધાને ખબર જ હશે. તો અમે ઇન્દોર અહીંયા પહોંચી ગયા. ઉજ્જૈન હમણાં પહોંચવા જ આવ્યા છીએ, હવે થોડીક વારમાં પહોંચી જશું. તો મેં શું કીધું બધાએ નક્કી કર્યું કે ઇન્દોરના ફેમસ પૌવા છે તો ફૂડ તો ખાતા જઈએ. તો અમે બધા પૌવા અત્યારે ખાવા ઉતર્યા છીએ. મસ્ત મજાના પૌવા ને એવું બધું ઇન્દોરના ફેમસ ખાશું. આપણે પછી એકવાર જવાનું હોય, ઘણી તો ન જવાનું હોય, એટલે જ્યાં જઈને આનું ફેમસ બધું જોતું જવાય ને ખાતું જવાય. સાચું કે નહીં? તો સારું, ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઉજ્જૈન. અને બસ જો હવે હોટલે રૂમ રાખ્યો છે. રૂમ રાખીને નાહી ધોઈને તૈયાર થઈ અને પછી આપણે જવું છે મહાકાલના દર્શન કરવા. તો બહુ જ મજા આવશે મિત્રો. તમે પણ દર્શન કરજો. અને 2 ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને હવે આગળ જોઈએ. મસ્ત મજાની હોટલ રાખી છે અત્યારે. તો ત્યાં નાહી ધોઈને પછી નીકળશું. તમને પણ દર્શન કરાવશું જે થશે તો. બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ. થોડા કારા પડી ગયા છીએ પણ બરોબર કંઈ વાંધો નથી ભાઈ, રેડી છે. આમ તો તૈયાર થઈ ગયા છીએ. હવે મસ્ત મજાના દર્શન કરી એટલે ઘણું. ફાઇનલી ધ વેઇટ ઇઝ ઓવર. અમે લોકો ઉજ્જૈન પહોંચી ગયા મહાકાલેશ્વરના દર્શન કરવા. અને જો અમે હોટલે બધાએ ચેકઆઉટ કર્યું ને મસ્ત બધાએ નાહી ધોઈ લીધું અને તૈયાર થઈ ગયા છીએ. ને હવે હોટલેથી જાશું મહાદેવના દર્શન માટે. તો ચાલો હવે મંદિરે જવાનું છે. અમે લોકો મંદિરે પહોંચી ગયા ને હવે ઉપર જઈએ છીએ. ઢાળ ચડવાનું ખબર નહીં એવું કંઈક છે, મને નથી ખબર. તો ચાલો તમને પણ દર્શન કરાવશું, મોબાઈલ એલાઉડ હશે તો. તો ફાઇનલી મંદિરથી થોડાક જ દૂર છે અને બધા તૈયાર થઈને રખડે છે. કૂતરું પણ ભેગું આવે છે. મંદિર પહેલાં આમ લાઈનમાં આખી માર્કેટ છે મસ્તની, શોપિંગ કરવી હોય તો. અને હવે એમ થાય જલ્દી મંદિર આવે તો અમે દર્શન કરીએ અને જોઈએ ઉજ્જૈનનું મહાકાલ. બેન મહાકાલ માટે તૈયાર થઈ ગયો છે અમારો રિયાઝ. રિયાઝ મહાકાળના મસ્ત દર્શન થઈ ગયા છે ને હવે અમે મંદિરમાંથી
બધું જોઈએ, કેમ કે આજ આખો દિવસ તો અમે અહીંયા ઉજ્જૈનમાં જ કાઢવાના છીએ, મહાકાલેશ્વરમાં જ. ચાલો ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ને જો તમને મંદિર બહારથી બતાવું મસ્તનું છે. અને હવે આજુબાજુનું અમે જોઈ લઈએ. મજા આવી દર્શન કરવાની. બહુ મજા આવી. उज्जैन आए हैं, उज्जैन महाकाल का दर्शन करने। मंदिर के बाहर है, ये सब दर्शन कर रहे हैं हम लोग. इतना ओवर एक्टिंग नहीं करने का. जो आ भारत माता मंदिर છે, આના પણ દર્શન અમે મસ્ત કરી લીધા અને વચ્ચે જો મસ્ત કમળ છે. તો અમે મસ્ત દર્શન કરી લીધા છે અહીંયા મહાકાલેશ્વર મંદિરના અને ભારત માતા મંદિરના. અને હવે જઈએ છીએ જમવા, કેમ કે વાગી ગયા છે 2:30 અને લાગી છે ભૂખ. તો સારું ચાલો. જો અમે અને મારી ભાણેજે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે પાછા નીકળીએ જમવા. હા ભાઈ કઈ બોલશે નહીં, અમે મૂંઝાણી છે. આ કોણ છે ઓળખે નહીં ઘડીક વારમાં. અને અત્યારે અમે લોકો હવે જઈએ છીએ હરસિદ્ધિ માના મંદિરે દર્શન કરવા. હરસિદ્ધિ માતાના મંદિરે તો ચાલો મસ્ત દર્શન કરી લઈએ. સંદીપને આશ્રમ ગઢકાલિકા ભરતારી ગુફા રીન મુક્તેશ્વર મહાદેવ મંદિર. અને પછી તમને પણ દર્શન કરાવીએ તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, કેમ કે વ્લોગ મસ્ત આવવાનો છે. हाथी मेरे साथी, देखो सब लोग कितना बड़ा है हाथी. वाव, इसके पाँव तो देखो बड़े बड़े, कलर तो देखो अच्छा कलर किया है इसमें. ये जय भी हाथी देखने खड़े रहते हैं. આટલી મોટા દીવાની આરતી થાય અહીંયા. બધા દીવામાં છે ને અત્યારે ઘી ને જે દિવેલ કે જે ગમે એ નાખતા હોય આ બે ભાઈઓ મળીને નાખે ને ઉપરના ઢાંકણા દઈ દે, કેમ કે વરસાદ આવે તો કાંઈ પ્રોબ્લેમ ન પડે. અને અહીં બધી એટલા બધા દીવા બોવાય. હું એ જ કહું ઘી નાખે બોલ મસ્ત, પણ ઢાંકણા દઈ દો. તો હરસિદ્ધિ માના દર્શન કરીને હવે કદાચ જાશું આમ કાલ ભૈરવ, કેમ કે અમને એમ કે કાલ ભૈરવ અમે આવ્યા, પણ આવ્યા હતા હરસિદ્ધિ માના દર્શન કરવા, એટલે હવે જાશું અમે કાલ ભૈરવ. દર્શન બતાવીને હવે કાલ ભૈરવ જઈએ અમે. આજે શું એટલે અમે શ્રાવણ મહિનામાં નસીબવાળા કહેવાય કે અમને ઉજ્જૈન આવવા મળ્યું ને એટલા બધા મહાદેવના દર્શન કરવા મળ્યા અલગ અલગ. રિયલી બ્લેસ્ડ અને નસીબદાર. ફાઇનલી અમે કાલ ભૈરવ મંદિરે દર્શન કરવા પહોંચી ગયા અને બધું લીધું છે પૂજાપો ને એવું બધું. અને ચાલો હવે કાલ ભૈરવના દર્શન કરી લઈએ. તો મસ્ત મજાનો દારૂ પણ મળે છે. અલગ અલગ પ્રકારની મસ્ત મસ્ત પ્રકારની. મેં તો ચાખી નથી, પણ બ્રાન્ડેડ છે ભાઈ. ફોન પે ગૂગલ પે કરી દો, હમણાં થઈ જશે. બહુ મોટો ટ્રાફિક છે ભાઈ, લાઈન આટલી છે કે વાત નહીં.
તો મસ્ત મજાનો અટાણે રામઘાટની આરતી છે, તમને દેખાડશો ભાઈ. આ ભાઈને લઈ જાય અને આ ભાઈને લઈ જાય છે. રિયાઝ અમારી સાથે છે. એક ફ્રી છે. એક ભેગો એક ફ્રી આવે છે. ये क्या लिया? દારૂ क्यों? પીવા હતું. पीवा हाटू ना लेवा જો આ જોઈએ. તો તોલી થઈ જવાનું છે આપણે. મજાક કરી હે. ત્યાં ઢોકા નાખા છે બધા. કાલ ભૈરવ મંદિરે ચડાવવાનું. તો અમે લોકો અહીંયા પાછા કાલ ભૈરવ મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા, કેમ કે ત્યારે પછી રામઘાટે ને હરસિદ્ધિ મંદિરે આરતીનો ટાઈમ થઈ ગયો હતો સાંજનો, એટલે પછી અમે અહીંયાથી દર્શન કર્યા આગળ વયા ગયા હતા. અમે કીધું પહેલાં આરતી કરી આવીએ, કેમ કે પૂરી થઈ જાય પછી. અને જો અત્યારે કાલ ભૈરવ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. અને આ એક વસ્તુ મને જાણવા મળી છે કે કાલ ભૈરવને દારૂ ચડાવવામાં આવે અને આ લોકોએ લીધો છે. અને અહીંયા બોલ દારૂની દુકાન છે સ્પેશિયલ દારૂ ચડાવવા માટે કાલ ભૈરવને. એક ભાઈ, ઘરે લઈ જાણવા જવાનું છે? મળ્યું મને. સારું ચાલો દર્શન કરી લઈ. આ સ્પેશિયલ દારૂની દુકાન છે કાલ ભૈરવ મંદિરમાં, કાલ ભૈરવને દારૂ ચડાવવા માટેની. અજીબ કહેવાય દ્રશ્ય મંદિરનો બતાવું. અત્યારે કંઈક આવું લાગે, થોડી ઘણી લાઇટિંગ. આ બધા જાય છે, હું પાછળ રહી ગઈ છું. ફાઇનલી અમે લોકોએ કાલ ભૈરવના દર્શન કરી લીધા. અને પછી આરતી ને બધું, પહેલાં તો બધા મંદિરે મસ્ત દર્શન થઈ ગયા અને બધી જગ્યાએ પાછી આરતી પણ અમે તો લીધી અને પાછું કાલ ભૈરવના પણ દર્શન થઈ ગયા. અને હવે આજે મહાકાલેશ્વર બધા દર્શન થઈ ગયા અને હવે અત્યારે અમે નીકળશું ઓમકાલેશ્વર માટે. તો કાલે આખો દિવસ ઓમકાલેશ્વરમાં જેટલા મંદિરને જેટલું બધું હશે ત્યાં બધે જ અમે દર્શન કરવાના છીએ અને આખો દિવસ ઓમકાલેશ્વર કાઢવાના છીએ. તો પછી આ મહાકાલેશ્વર વાળો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. અને સિરિયસલી બહુ મજા આવી બધે દર્શન કરવાની. શ્રાવણ મહિનો છે તો મજા આવી વધુ એમ. તો સારું ચાલો આ વાળો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ચાલો બાય બાય. કાલે ઓમકાલેશ્વર મળ્યા. અત્યારે હવે નીકળવું છે કેમ કે 2-2.5 કલાક જેવો રસ્તો છે. તો પછી અત્યારે કંઈ હવે બધા થાકી ગયા, બ્લોગ શૂટ નહીં થાય એટલે અમે તો સૂઈ જઈશું. જે ડ્રાઈવર હશે એ જાગવાના છે. સારું તો ચાલો બાય બાય.